તો ફાઇનલી આપણા ઘરે નવું ફેમિલી મેમ્બર આવી ગયું છે. શું છે એના માટે વિડીયો તમારે લાસ્ટ સુધી જોવા પડશે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં. સવારમાં હેરીભાઈ મસ્તી કરતો હતો અને એવામાં કાન થઈ ગયો. ત્યાર પછી બિટ્ટુ સાથે મળીને કરી રસોડાની સાફ સફાઈ. પછી મેં કરી ચીખલી જવાની તૈયારી. ભાઈબંધના ઘરેથી ભાઈબંધને લીધો અને અમે નીકળી ગયા ચીખલી જવા માટે. ઓહો, કેટલી મોટી મશીન. ચીખલીમાં આવી અમે ઠાલાના તળાવ પાસે. ઠંડા ઠંડા પવનમાં આપણા ધવલભાઈ પણ બાસ્કેટમાં કઈ સરપ્રાઈઝ લઈને આવી ગયા છે. આ છે આપણો નવું ફેમિલી મેમ્બર, નાનું નાનું બેબી ડોગ. તમે પણ મારી જેમ તમારું મનપસંદ પોપી લેવા માંગતા હોય, એ પછી ડોગ હોય કે કેટ હોય, બધું જ તમને આપણા ધવલભાઈ પ્રોવાઈડ કરી આપશે. અને ધવલભાઈ તમને ડોગ કે કેટની હોમ ડિલિવરી પણ કરી આપશે. તમને કોઈ પણ બ્રીડના ડોગ જોઈતા હોય તો તમે આપણા ધવલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો, જેમની ઇન્સ્ટાગ્રામ આઈડી અને મોબાઈલ નંબર મેં સ્ક્રીન પર આપેલો છે. તો તમે એમને કોલ કે મેસેજ કરી શકો છો. અને જે પણ આપણો આ વિડીયો જોઈને એમની પાસેથી પેટની ખરીદી કરશે, એમને ઓછી પ્રાઇસમાં એમનું પેટ મળી જશે. પોપીને લઈને અમે આવી ગયા ચીખલીના પેટ શોપમાં. અહીંયાથી લીધું આપણા ડોગ માટે થોડું સામાન ને પછી એને લઈને નીકળી આવ્યા ઘરે આવવા માટે. ઘરે આવ્યા એટલે આપણો હેરી અને બિટ્ટુ એકદમ ખુશ થઈ ગયા. અને થોડી વારમાં જ આપણું આ પોપી હેરીનું બેસ્ટ ફ્રેન્ડ બની ગયું. હેરી જ્યાં જાય ત્યાં પોપીને પણ સાથે જ લઈ જાય અને પોપી સાથે જ ઊંઘી પણ જાય. પછી અમે બધા સાથે બેસીને જમી લીધું, પણ હેરી પોપીનો સાથ જ નહીં છોડે એટલે એને પોપીના બાજુમાં બેસીને જમાડી દીધું. આ નાનું ગાડલું પોપીને ઊંઘવા માટે આપ્યું છે, પણ પોપી સાથે સાથે હેરીભાઈ પણ અંદર જ ઊંઘી જાય. પોપી પણ કહેતું હશે મારા દોસ્તારે મને મારા જ બેડ પરથી બહાર કાઢી મૂક્યો. અને હેરી ઘરમાં પણ પોપીના સાથે જ ઊંઘી ગયો. પછી સાંજે નીકળી ગયા પોપીને બહાર ફરાવવા માટે. જોવો બંને મસ્તીખોર કેટલા મસ્તી કરે. રાતે પોપી જમવા વગર જ ઊંઘી ગયું એટલે એને ઉઠાડીને જમાડી દીધું.